આજે દક્ષિણ ગુજરાત, સુરત અને નવસારી જિલ્લો બંનેમાં મારો પ્રવાસ બંને વિભાગ માટે ગોઠવવામાં આવ્યો. આજે ઘણી આંગણવાડીઓ સાથે સખી વન સ્ટોપ સેન્ટર અને નવસારી ખાતે આવી છું ત્યારે મમતા ફાઉન્ડેશનમાં સ્પેશિયલી ડેફ ને ડમ્બ બાળકો માટે જે કામગીરી આ સંસ્થા કરી રહી છે આટલા વર્ષોથી અને ખૂબ સારી રીતે જેવું એક સામાન્ય વર્ગમાં છોકરાઓ ભણતા હોય એવી જ રીતે ક્લાસરૂમમાં બેસાડીને આ લોકોને શીખવાડવામાં આવે છે અને કાલ માટે તૈયાર કરી રહ્યા છે. ખૂબ મોટું પરિશ્રમ છે આમાં. દરેકે પોતાના ટીચર્સ પણ પોતાનું જેટલું યોગદાન હોય આપી શકે છે અને બાળકોને તૈયાર કરી રહ્યા છે. આ ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યા છે જેથી કરીને આ જે બાળકો છે જે બોલી નથી શકતા કે સાંભળી નથી શકતા એ લોકોને મેઇન સ્ટ્રીમમાં લાવવાનું અને એના માટે ટ્રેનિંગ આપવાનું કામ મમતા ફાઉન્ડેશન કરી રહી છે. ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે આજે નવસારી સિવિલ હોસ્પિટલમાં સખી વન સ્ટોપ સેન્ટરનું પણ હું આજે એક પ્રવાસ કરેલો છે અને ત્યાં જે બહેનોને કોઈકના કારણસર તરછોડી દેવામાં આવેલા હોય કે કંઈક એવો બનાવ બન્યો હોય એમની જિંદગીમાં અને એવા લોકો જ્યારે આ સિવિલ હોસ્પિટલમાં આ સખી વન સ્ટોપ સેન્ટરના યોજના અંતર્ગત રોકાવામાં આવ્યા છે એમને પણ મળવાનું થયું છે. સાથે આજે સુરત જિલ્લામાં પણ કામરેજ ખાતે નારી સંરક્ષણ ગૃહમાં ખાસ કરીને 11 બહેનોને હું મળી જે ક્યાંક ઓર્ફેન્જ હોય, અનાથ હોય કાં તો એવા બાળકો પણ હતા જે કોઈ જગ્યા પર ભીખ માંગતા હોય અને એમને લાઈફમાં પાછું એક સારી લાઈફ જીવી શકે એના માટે થઈને પણ અમુક સંસ્થાઓ ખૂબ સારું કામ કરી રહી છે અને એમનું સારું જીવન નીકળે અને આગળ ભવિષ્ય બને એના માટેની કામગીરી રહી છે. ખૂબ આનંદ થયો છે દક્ષિણ ગુજરાતમાં આવીને અને રોહિત સમાજ દ્વારા જે ખૂબ સુંદર કાર્યક્રમ મારો સન્માનનું કરવામાં આવ્યું છે એના માટે હું સમાજના લોકોનો આભાર વ્યક્ત કરું છું.